વચ્ચે નહીં પરિચય ના અત્યારે જે કામગીરી થઈ છે એની શું કહેશો? મારું નામ અંકિતા પટેલ છે. અમારું ગ્રુપ છે મહાદેવ ગ્રુપ. હું નર્સ છું. મહાગુજર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. મંજીપુરા રહેવાસી છું. છેલ્લા 2 વર્ષથી અમે આ સેવાકીય કાર્ય કરીએ છીએ. ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે, જે ખુશીનો માહોલ છે. ખુશીના માહોલની સાથે સાથે આપણે એક સેફટી પણ રાખવી જોઈએ. અત્યારે જોઈ રહ્યા છે અમે હોસ્પિટલમાં કેટલા એવા કેસ આવે છે જેમાં ગળું કપાયું હોય છે, પેશન્ટ એક્સપાયર થઈ જતા હોય છે. તો એ દરમિયાન અમે વિચાર્યું કે કંઈક એવી સેવા કરીએ કે જેથી કરીને આ વસ્તુથી બચી શકાય. એટલે મેં સેફટી બેલ્ટનું આજે ફ્રીમાં વિતરણ કર્યું છે. આ બેલ્ટ મેં મારી જાતે બનાવેલા છે અને આજે અમે પબ્લિકમાં ફ્રીમાં એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. 500 થી વધુ અમે બેલ્ટનું વિતરણ કર્યું છે. આજે અમારું કમ્પ્લીટ 1 વર્ષ થયું છે મહાદેવ ગ્રુપને સેવાનું. અમે ઘણી એવી સેવાકીય કાર્ય કર્યા છે, આગળ પણ કરતા રહીશું. અને આજના સમારોહમાં જેને મારા મહાદેવ ગ્રુપના દરેક ભાઈઓનો હું દિલથી આભાર માનું છું, મેડમનો આભાર માનું છું, જે અમને ફૂલ સપોર્ટ કર્યો છે. અમારો આજનો એક સંદેશ છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો સેફટી બેલ્ટ છે, તાર છે કાં તો હેલ્મેટ પહેરીને નીકળો, એવી અમારી વિનંતી છે. જય મહારાજ. નજીકમાં આવે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે નગરજનો ઉત્તરાયણની સારી રીતે ઉજવણી કરી શકે, તેમજ આ ઉજવણીમાં પતંગ દોરીનો આ ઉત્સવ હોવાથી દોરી કે જે ઘણી કાચની દોરી કે ચાઇનીઝ દોરી જે હાનિકારક ગણી શકાય છે, જેના કારણે રાજ્યભરમાં ઘણી ઘટનાઓ બને છે, જેમાં નાગરિકોનો જીવ પણ જાય છે, અબોલ પક્ષીઓ પણ પોતાનો જીવ ગુમાવે છે. તે ન થાય અને સાવચેતીના પગલાં સારું રાજ્ય સરકાર તેમજ જિલ્લા અધિક્ષક સાહેબ દ્વારા પ્રજામાં જાગૃતિ ફેલાય અને તકેદારી રાખવા સારું યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જેના ભાગરૂપે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા કરુણા અભિયાન રેલી, પછી સ્ટેરિંગ ગાર્ડ તેમજ આજરોજ મહાદેવ ગ્રુપ સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસ તેમજ નડિયાદ પોલીસ દ્વારા સેફટી બેલ્ટ લગાવવાનો આજનો પ્રોગ્રામ છે, જે અન્વયે નગરજનોને ગળામાં સેફટી બેલ્ટ લગાવીએ છીએ, વિનામૂલ્યે લગાવીએ છીએ અમે, અને તેઓને આ અંગે જાણકારી આપીએ છીએ, સમજદારી આપીએ છીએ કે સેફટી બેલ્ટ લગાવવાથી તમારું જીવન બચી શકે છે, તમને ઈજા થતી બચી શકે છે. અને આપ જ્યારે પણ મુસાફરી કરતા હોય 2 વ્હીલર લઈને તો આપ સેફટી ગાર્ડ અથવા સેફટી બેલ્ટ લગાવો, જેથી આપને થતું નુકસાન અટકી શકે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે એવા લોકો શું અસર કરે? ચાઇનીઝ દોરીનો ઉપયોગ એ હાઈકોર્ટ દ્વારા પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, અને જે અન્વયે પોલીસ તંત્ર દ્વારા સતત તેના પર આ ચાઇનીઝ દોરી વેચનારા ઉપર વોચ રાખવામાં આવે છે, અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ એ ગેરકાયદેસર છે, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.